વેલકમ. મારું નામ ચિરાગ પંચાલ. આજે આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 ભણીશું, જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો આ પાઠમાં આપણે કઈ વસ્તુ શીખીશું? તો સૌથી પહેલા હવે પ્રકાશ. તો પ્રકાશ છે શું? પ્રકાશને કારણે કઈ કઈ ઘટનાઓ બને છે? તો આ પાઠમાં આપણે જોઈશું કે પ્રકાશીય ઘટના જેવી કે તારાનું ટમટમવું, આકાશમાં મેઘધનુષ્ય દેખાવું, આ બધી જે ઘટનાઓ છે એ આપણે પ્રકાશના કારણે હોય છે. હવે પ્રકાશ કોને કહેવાય? તો આંખમાં પ્રવેશતા ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. એટલે પ્રકાશની અંદર બે વસ્તુ આવેલી હોય છે. પહેલી વસ્તુ છે વિદ્યુતીય, બીજું ચુંબકીય તરંગ. હવે પ્રકાશનો આકાર કેવો હોય છે? તો અહીં વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પ્રકાશનો આકાર સાઈન આકારે હોય છે. પ્રકાશમાં કેટલી વસ્તુ સમાયેલી હોય છે? તો પ્રકાશમાં આપણે જોઈએ તો તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. હવા, પાણી એ બધા માધ્યમ કહેવાય, પણ અહીંયા પ્રકાશને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. શૂન્ય અવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જેનું મિનિંગ થાય 1 સેકન્ડની અંદર 10⁸ આપણે ગણો. 1, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો અહીંયા 10⁸ છે. એનો મતલબ 1 સેકન્ડની અંદર પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં નો મતલબ સૂર્યમાંથી નીકળે અને પૃથ્વીની બહાર. પૃથ્વીની અંદર વાતાવરણ હોવાથી પ્રકાશનું તમને વક્રીભવન જોવા મળશે. તો અહીં તમને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. હવે દ્રશ્ય પ્રકાશ શું છે? તો દ્રશ્ય પ્રકાશ એટલે આપણે વિચાર કરો કે રાતે તમને દેખાય છે? ના. તો મનુષ્યની આંખની જોવાની ક્ષમતા આપેલી છે, જેને દ્રશ્ય પ્રકાશ. અમુક હદ કરતા નીચે પ્રકાશ આપણે જોઈ શકતા નથી, અને અમુક હદ કરતા વધારે પ્રકાશ પણ આપણે જોઈ શકતા નથી. તો કેવા પ્રકાશને જોઈ શકીએ છીએ? તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷ સુધી આપણે જોઈ શકીએ છીએ. હવે સૌથી પહેલા આપણે પ્રકાશ વિશે ભણ્યા. તો પ્રકાશની તમને આકૃતિ આપેલી છે, જેમાં તરંગ લંબાઈ આપણે 3 રીતે માપી શકીએ. ઉપરના ભાગને શૃંગ કહે છે, નીચેના ભાગને ગર્ત કહે છે. તો શૃંગથી શૃંગ તમે માપી શકો છો, એને 1 સાયકલ કહેવાય. ગર્તથી ગર્ત માપી શકાય, અને 0 થી 0 માપી શકાય. તો અહીંયા તરંગ લંબાઈ લેમડા કોને કહેવાય? તો આ જે હાઈટ છે, તો શૃંગથી શૃંગ. તો ઉપરના ભાગને આપણે શૃંગ બોલીશું, નીચેના ભાગને આપણે ગર્ત બોલીશું. તો એક તરંગ લંબાઈ કોને કહે છે? તો તરંગ લંબાઈ માટે આપણે 3 રીત છે. શૃંગથી શૃંગ માપી શકીએ છીએ. અહીં 0 ગણીએ તો અહીં 0 આવે, એટલે 1 સાયકલ પૂરી થાય. બીજી વસ્તુ, ગર્તથી ગર્ત પણ તમે માપી શકો છો. તો અહીં તમને 2 વસ્તુ સમજવાની છે. પહેલું તો પ્રકાશની જોડે જોડે વિદ્યુતીય તરંગો બી હોય છે, અને જોડે જોડે ચુંબકીય તરંગ બી હોય છે. હવે પ્રકાશ કયા પ્રકારે ગતિ કરે છે? તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. સૌથી પહેલા હવે સમાંતર કિરણપુંજ. સમાંતર એટલે સૂર્યમાંથી નીકળતા દરેક કિરણ સમાંતર હોય છે. બીજું વિકેન્દ્રિત એટલે અહીં તમને કેન્દ્ર આપેલું છે, અને કેન્દ્રમાંથી કિરણો અહીં છૂટા પડે છે, જેને વિકેન્દ્રિત કહે છે. વિકેન્દ્રિત નો મતલબ થાય છૂટું પડવું. કેન્દ્રિત નો મતલબ થાય ભેગું થવું. તો જ્યાં બધા કિરણો ભેગા થાય છે. હવે તમને એમ થાય કે કિરણો ક્યાં ભેગા થાય? તો જ્યારે આપણે પ્રતિબિંબની વ્યાખ્યા આપીશું કે વસ્તુ એટલે આપણે ઓરિજિનલ, કાચની અંદર દેખાય એને પ્રતિબિંબ કહેવાય. તો જ્યારે પ્રતિબિંબ ક્યારે મળે? તો કિરણો જ્યારે ભેગા થશે
ત્યારે આપણને પ્રતિબિંબ મળશે. તો અહીં આપણને પ્રકાશના 3 સ્વરૂપ આપેલા છે. સમાંતર કિરણપુંજ હોઈ શકે, બીજું વિકેન્દ્રિત થઈ શકે, ત્રીજું કેન્દ્રિત થઈ શકે. હવે પ્રકાશનું પરાવર્તન 2 માર્ક્સમાં પૂછાય છે. તો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો લીસી સપાટી અને ખરબચડી સપાટી. તો લીસી સપાટી માટે આપણે 2 શબ્દ જોઈશું. જે બ્લુ કલરની લાઈન છે એને આપાત કિરણ કહેવાય. ફરીથી, જે બ્લુ કલરની લાઈન છે એને આપાત કિરણ કહીશું. અથડાયા પછી તેનું નામ બદલાઈ જાય તેને પરાવર્તિત કિરણ કહે છે. ફરી એકવાર, આપાત થતા હોય એને આપાત કિરણ, અથડાયા પછી જે લાલ કલર દેખાય છે એને પરાવર્તિત કિરણ કહે છે. હવે લીસી સપાટી અને ખરબચડી સપાટી પર થાય શું? તો મેઇન શબ્દ છે સમાંતર કિરણ. તો અહીં આપાત કિરણ સમાંતર હોય છે, પરાવર્તિત કિરણ પણ જોઈ શકાય છે કે સમાંતર હોય છે. પહેલો પોઈન્ટ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણો સમાંતર હોય છે. બીજું, તેમની વચ્ચેનો દરેક ખૂણો સરખો થાય છે. જ્યારે ખરબચડી સપાટી પર જુઓ તો અહીં ખૂણો સરખો થતો નથી. અહીં θ1 સમજીએ, અહીં θ2 સમજીએ તો θ1 નાનો છે, θ2 મોટો છે. તો ખરબચડી સપાટી પર જે પ્રકારે પરાવર્તન થાય છે તેને અનિયમિત પરાવર્તન કહે છે. વ્યાખ્યામાં મેઇન વસ્તુ શું છે? આપાત કિરણ સમાંતર, પરાવર્તિત કિરણ સમાંતર. તેને નિયમિત પરાવર્તન કહે છે. અનિયમિત પરાવર્તનનો મતલબ શું? આપાત કિરણ તો સમાંતર જ છે. ફરીથી, જે બ્લુ લાઈન જોઈ શકો છો, આપાત કિરણ તો સમાંતર જ છે, પરંતુ પરાવર્તિત કિરણો સમાંતર દેખાતા નથી. તેથી તેને અનિયમિત પરાવર્તન કહે છે. હવે આ પાઠ સમજવો થોડો વિદ્યાર્થીઓ માટે અઘરો છે, તો આપણે સરળ વાક્ય રચના બતાવીશું. તો પ્રકાશનું પરાવર્તનના નિયમો. તો પ્રકાશ કઈ રીતે પરાવર્તન કરે છે? તો સૌથી પહેલા આપણે આકૃતિ સમજીશું. તો અહીંયા પાછળની સપાટી પર કલર કરી દો અથવા પૂઠું મૂકી દો, એટલે કાચ કેવો થઈ જાય? એક સાઈડ બંધ થઈ જાય. હવે અહીં જુઓ આપાત કિરણ. તો આપાત કિરણ કોને કહેવાય? તો જ્યારે કિરણ જમીન ઉપર પડે છે શરૂઆતમાં તેને આપાત કિરણ બોલાય. અથડાયા પછી તેનું નામ બદલાઈ જાય છે, જેને પરાવર્તિત કિરણ કહે છે. હવે કાલ્પનિક લંબ દોરવાનો છે, જેને તૂટક રેખા વડે આપણે દર્શાવીશું. તો આ લંબ શું છે? તો જેની મદદથી આપણે 2 ખૂણા માપી શકીએ છીએ, I અને R. તો અંગ્રેજી નામ ઉપરથી છે. I એટલે શું? તો ઇમેજનરી એંગલ. અને R એટલે શું? તો કે રિફ્લેક્શન એંગલ. તો અહીં તમે જોઈ શકો છો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. તો અહીં એક સમતલ અરીસો આપણે બનાવ્યો છે, જેની એક સપાટી કલર કરી દો અથવા પૂઠું મૂકી દો, એક સપાટી બંધ કરી દેવાની. જો સપાટી બંધ નહીં કરો તો એને પારદર્શક કહેવાય. તો પારદર્શકમાં તો કિરણ શું થાય? આર પાર પસાર થઈ જાય. તો સૌથી પહેલા આકૃતિ સમજીશું અને 2 માર્ક્સમાં પૂછાશે પ્રકાશના પરાવર્તનના નિયમો. તો એકદમ ઈઝી છે. પહેલો નિયમ છે I અને R. આખા વાક્યમાં બોલીએ, આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે. ફરીથી, I નો મતલબ શું થાય? તો I એટલે આપાત કોણ, R એટલે પરાવર્તિત કોણ. તો આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન મૂલ્યના હોય છે. બીજો નિયમ છે આપાત કિરણ, સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક સમતલ નિશ્ચિત કરે છે. સમતલનો મતલબ શું થાય? તો સમતલ એટલે એક પ્રકારની, જેમ આપણે પેજ ઉપર આકૃતિ દોરીએ તો પેજ આપણું શું છે? સમતલ. તો બીજો નિયમ શું કે છે? આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક સમતલ નિશ્ચિત કરે છે. હવે અહીં વાસ્તવિક પ્રતિબિંબના આભાસી પ્રતિબિંબ. હવે આખું ચેપ્ટર પતી જાય છે,
તો એ વિદ્યાર્થીને ખબર પડતી નથી. તો એના માટેના આપણે 3 પોઈન્ટ્સ યાદ રાખીશું. તો વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે કહેવાય? તો કોઈ પણ વસ્તુમાંથી પરાવર્તિત કે વક્રીભવન થઈને દરેક કિરણો જો ભેગા થાય, એક બિંદુ ઉપર ભેગા થાય, તો આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. આભાસી પ્રતિબિંબ એટલે શું? કોઈ પણ વસ્તુમાંથી આપાત થયેલા કિરણો અને પરાવર્તિત થયેલા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા પછી એક બિંદુ પર કેન્દ્રિત થતા નથી, તેને આભાસી પ્રતિબિંબ કહે છે. હવે મેન વસ્તુ શું છે? તો પડદા પર ઝીલી શકાય છે. આપણે પ્રયોગ કરીએ તો એક વસ્તુ છે. હવે આ જ વસ્તુને જો આપણે પડદા પર એનું પ્રતિબિંબ જોઈ શકાય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. આભાસી એટલે પડદા પર ઝીલી શકાતું નથી. ત્રીજો પોઈન્ટ, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે. તો પ્રયોગશાળામાં તમે ચોપડીમાં બી આપેલા છે, ઘરે બી પ્રયોગ કરી શકો છો. તો પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. હવે આપણે એક સમતલ અરીસો એટલે શું, તેની રચના, પ્રતિબિંબ જોઈશું. તો સમતલ અરીસો કોને કહેવાય? તો આપણે આ જે દોર્યો એ એક પ્રકારનો સમતલ અરીસો જ છે. બીજું, તમારા ઘરે જે દર્પણ છે એ દર્પણ પણ શું છે? સમતલ અરીસો. હવે સમતલ અરીસોની ખાસિયત શું છે? તો દરેક વખતે આપણે કાચમાં જોઈએ છીએ, આપણા જેવા સેમ ટુ સેમ વસ્તુ દેખાય. બીજી વસ્તુ, આપણે જેટલા અંતરે હોય પ્રતિબિંબ બી એટલા અંતરે દેખાય છે. ત્રીજી વસ્તુ કે આપણી દિશા, મેન વસ્તુ છે, કાચમાં આપણો જમણો હાથ એ આપણો ડાબો હાથ હોય અને આપણો જમણો હાથ અંદર ડાબો હાથ હોય, એટલે ખાલી દિશામાં જ ફરક હોય છે. બાકી સેમ ટુ સેમ સમતલ અરીસામાં જોઈ શકાય. ધારો કે હું 2 ડગલા પાછો જઈશ તો પ્રતિબિંબ 2 ડગલા પાછળ જશે. ધારો કે હું 2 ડગલા આગળ આવીશ તો પ્રતિબિંબ આપણું આગળ આવશે. તો આ સમતલ અરીસો છે. તો સમતલ અરીસા વિશે 3 વાક્ય ભણીશું. તો સૌથી પહેલા, અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય છે. પહેલો પોઈન્ટ શું છે? પરાવર્તક સપાટી એટલે સપાટી આવી સપાટ રાખવાની. જો ખરબચડી સપાટી હશે તો સમતલ અરીસો બનાવી શકાય નહીં. બીજો પોઈન્ટ, પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળશે. પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચત્તુ. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ વસ્તુના જેટલું જ હોય છે. હવે જેમ જેમ આગળ ભણીશું એમ ખબર પડશે. તમે અમુક લોકો પ્રાણી સંગ્રહાલય કે કોઈ ફરવા ગયા હોય તો અલગ અલગ કાચ જોયા હશે. તો અમુક કાચમાં આપણે જાડા, પતલા, બટકા અલગ અલગ પ્રકારે જોઈ શકાય. તો અહીં આપણે સમતલ અરીસો છે, જે ઘરમાં આપણે દર્પણ હોય છે એની ચર્ચા કરવાની છે. તો અહીં વસ્તુ અરીસાના જેટલા અંતરે હોય, આગળ હોય એટલું જ પ્રતિબિંબ પાછળ મળે છે. ચોથો પોઈન્ટ, વસ્તુના પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, દર્પણ તરીકે પેરિસ્કોપ અને કેડિલોસ્કોપ. હવે ગોલીય અરીસો શું છે? હવે તમારા પાઠની ઓરિજિનલ શરૂઆત છે. ગોલીય અરીસો એટલે ગોળ ભાગ. તો સૌથી પહેલા આપણે આકૃતિમાં જોઈશું. તો આકૃતિમાં શું દેખાય છે? તો આકૃતિમાં આપણને એક નાનો ગોળ દેખાય છે, ગોલીય અરીસો. હવે એ ગોલીય અરીસાને આપણે ઝૂમ કરીશું તો આટલો ભાગ જે છે તો એમાં ગોલીય અરીસાને ગોલીય અરીસો કેમ કહેવાય? તો પહેલા વ્યાખ્યા ભણીશું. તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે તેને ગોલીય અરીસો કહે છે. હવે ગોલીય અરીસામાં સી એટલે સેન્ટર. તો સેન્ટર ઉપરથી આપણે બહારની સાઈડ બંધ કરી દઈએ, કાં તો કલર કરી દઈએ, કાં તો પૂઠું મૂકી દઈએ, તો બહારની સાઈડ શું થઈ જશે? બંધ. તો આને અંતર્ગોળ અરીસો કહે છે. અંતર્ગોળનો મીનિંગ શું છે? તો અંદર પરાવર્તન થશે, અંદર પરાવર્તન થશે, બહારની સાઈડ બંધ કરી દેવાની, જેને અંતર્ગોળ અરીસો કહે છે. બહિર્ગોળ અરીસો એટલે શું? તો બહિર્ગોળનો મતલબ અંદરનો ભાગ બંધ કરી દો,
અંદરનો ભાગ તમારે કલર કરો, પૂઠું મૂકો, અલગ અલગ રીતે અંદરની સપાટી બંધ કરી દો તો થશે શું? તો આપાત કિરણો, તો શરૂઆતમાં જુઓ, આપાત કિરણો હંમેશા સમાંતર હોય છે. આપાત કિરણો હંમેશા સમાંતર હોય છે. તો અહીં થશે શું? તો આના ઉપરથી આપણે અલગ અલગ શબ્દોની વ્યાખ્યા સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલા એક અરીસો સમજાઈશું. આના પછીના લેક્ચરમાં દરેકની ડીપમાં વ્યાખ્યા જોઈશું. તો કેન્દ્રિત કોને કહેવાય ને વિકેન્દ્રિત? તો સૌથી પહેલા જોઈએ તો આને આપાત કિરણ કહેવાય. આપાત કિરણનો મતલબ શું છે? તો આપાત કિરણ હંમેશા સમાંતર હોય છે. આટલા છૂટા છૂટા કિરણો ના હોય. આ તો એક સમજવા માટે છે, એટલે કોઈએ એવું નહીં સમજવાનું કે કિરણો આટલા છૂટા છૂટા હોય. તો સૌથી પહેલા અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો 5 કિરણો આપણે લીધા છે. તો જે મુખ્ય કેન્દ્ર સી એટલે સેન્ટર, તો જે કિરણ અંદર જશે એ જ રસ્તે પાછું આવશે. ઉપરના કિરણો શું થશે? અથડાયા પછી નીચે જશે. આ પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. તો આપણે અહીં 5 કિરણની ચર્ચા કરીશું. તો પહેલા કિરણને આપાત કિરણ કહે છે. અથડાયા પછી બિંદુ F માંથી પસાર થાય છે. F એટલે શું? જેને ફોકલ પોઈન્ટ કહેવાય. જેમ કે આપણે અમદાવાદની વાત કરીએ તો કાલુપુર શું કહેવાય? જંકશન. એટલે કોઈ બી ટ્રેન હોય, લોકલ હોય કે એક્સપ્રેસ હોય, કાલુપુર થઈને જ પસાર થાય. એવી જ રીતે અહીંયા કોઈ બી કિરણો લો તો પરાવર્તિત કિરણો બિંદુ F માંથી પસાર થાય છે, જેને ફોકલ પોઈન્ટ કહેવાય. ફરીથી તો અહીં આપણે શું સમજ્યા? નીચેના કિરણોની વાત કરીએ તો નીચેના આપાત કિરણો અથડાયા પછી ઉપરની બાજુ જશે. એ પણ બિંદુ F માંથી જોડાશે. તો અંતર્ગોળ અરીસો હશે તો પરાવર્તિત કિરણો જોડાશે. જ્યારે બહિર્ગોળ અરીસો હશે તો અંદરની સપાટી તો બંધ છે, તો કિરણ અથડાઈને બહાર જશે, પણ એનું F બિંદુ ઉપર તમને પ્રતિબિંબ મળશે. શું મળશે? ફરીથી, કિરણ તો અથડાઈને બહાર જતું રહ્યું, પરંતુ તમને અરીસાની પાછળ પ્રતિબિંબનો આભાસ થશે. ફરીથી, અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો જેની બહારની સપાટી બંધ કરેલી હોય, અંદરની બાજુ કિરણો પરાવર્તિત થતા હોય તેવી સપાટીને અંતર્ગોળ અરીસો કહે છે. બહિર્ગોળ, તો બહિર્ગોળમાં આપણે શું શીખ્યા? તો આપાત કિરણ સમાંતર છે. આપાત કિરણ હંમેશા સમાંતર છે. એના બી નામ આપી દઈએ. 1 2 3 4 5. તો 5 કિરણો અથડાય પછી જોઈ શકો છો. પહેલું કિરણ ઉપર જશે, બીજું ઉપર જશે, ત્રીજું કિરણ એના એ રસ્તે પાછું આવશે, ચોથું કિરણ નીચે જશે, 5મું કિરણ નીચે જશે. આ રીતે કિરણો વિકેન્દ્રિત થશે. કેન્દ્રિત નો મતલબ થાય ભેગું થવું, વિકેન્દ્રિત નું મતલબ થાય છૂટું થવું. જ્યારે આપણે બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા આપીશું, F ની વ્યાખ્યા આપીશું, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં દરેક અરીસાની વ્યાખ્યા આપણે સમજીશું.